નમસ્કાર, એસ્ટ્રો તપસ્વીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું તુલા રાશિના જુલાઈ 2024 મહિનાના રાશિફળ વિશે। આ વિડિયો લગ્ન રાશિ અનુસાર બનાવવામાં આવ્યો છે। જો આપની કુંડલીના પ્રથમ ભાવ એટલે કે લગ્નના સ્થાનમાં 7 નંબર લખેલો હોય તો આ વિડિયો તમારા માટે છે। તુલા રાશિવાળાઓ આ મહિનાની શરૂઆત ખૂબ જ સકારાત્મક અને ઉત્સાહભરી રહેશે। ખાસ કરીને કરિયરના ક્ષેત્રમાં મોટી સફળતા મળવાના યોગ બની રહ્યા છે। શરૂઆતના દિવસોમાં આપની અંદર નવી ઉર્જા, આત્મવિશ્વાસ અને કંઈક નવું કરીને બતાવવાની પ્રબળ ઈચ્છા જોવા મળશે। આ જ ઉર્જા આપને કાર્યક્ષેત્રમાં સતત વ્યસ્ત રાખશે। જે લોકો નોકરી કરે છે તેઓને મહત્વપૂર્ણ જવાબદારીઓ મળી શકે છે, જ્યારે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને નવા પ્રોજેક્ટ્સ અથવા નવા ગ્રાહકો મળવાની સંભાવના રહેશે। મહેનતનું યોગ્ય પરિણામ મળવાથી મનમાં સંતોષ અને ખુશીની લાગણી રહેશે। મહિનાના મધ્ય ભાગમાં આપના માન સન્માન અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થતો જોવા મળશે। સમાજમાં આપની ઓળખ વધુ મજબૂત બનશે અને લોકો આપના વિચારો તથા કાર્યની પ્રશંસા કરશે। જો આપ કોઈ સામાજિક, ધાર્મિક અથવા વ્યાવસાયિક સંસ્થાથી જોડાયેલા હોવ તો ત્યાં પણ આપને વિશેષ સન્માન મળી શકે છે। પરિવાર અને મિત્ર વર્તુળમાં પણ આપનું મહત્વ વધશે। લોકો આપની સલાહને મહત્વ આપશે અને આપના અનુભવનો લાભ લેવા ઈચ્છશે। મહિનાના અંતિમ દિવસોમાં અચાનક નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે। લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળી શકે છે અથવા કોઈ એવી તક મળી શકે છે જેના કારણે આવકમાં વધારો થશે। આ સમય દરમિયાન ઉર્જાના સકારાત્મક બદલાવ આપના જીવનમાં નવી દિશા અને પ્રગતિ લાવશે। જે કામો લાંબા સમયથી અટકેલા હતા તેમાં પણ ગતિ આવશે અને ભવિષ્ય માટે નવા માર્ગ ખુલતા જોવા મળશે। જો આપ લાંબા સમયથી નોકરીમાં બદલાવ વિશે વિચારી રહ્યા હોવ તો આ મહિનો તેના માટે ખૂબ જ અનુકૂળ સાબિત થઈ શકે છે। નવી અને સારી નોકરીની ઓફર મેળવવાની શક્યતા છે। પગાર, હોદ્દો અથવા કામનું વાતાવરણ પહેલાની સરખામણીએ વધુ સારું મળી શકે છે। ઇન્ટરવ્યુ આપનાર લોકોને સારા પરિણામ મળી શકે છે। જે લોકો પ્રમોશનની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે પણ આ સમય આશાજનક રહેશે। વ્યાપાર કરતા લોકો માટે પણ આ મહિનો પ્રગતિશીલ રહેવાનો છે। વેપારમાં વિસ્તરણ થશે અને નવી ભાગીદારી ફાયદાકારક સાબિત થઈ શકે છે। નવા ગ્રાહકો જોડાશે, નવા કરાર થઈ શકે છે અને વ્યવસાયમાં વિકાસ માટે નવા અવસર પ્રાપ્ત થશે। જો આપ કોઈ નવો વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હોવ તો પણ પરિસ્થિતિ અનુકૂળ બની શકે છે। યોગ્ય આયોજન અને મહેનત દ્વારા સારો લાભ મેળવવાની સંભાવના રહેશે। આર્થિક સ્થિતિમાં પણ મોટો સુધારો જોવા મળશે। આવકના નવા સ્ત્રોતો ખુલશે અને નિયમિત આવકમાં વધારો થઈ શકે છે। જે લોકો એક કરતાં વધુ આવકના સાધનો ઊભા કરવા માંગે છે તેઓ માટે પણ આ સમય સારો રહેશે। ભૂતકાળમાં કરેલા રોકાણોમાંથી સારો નફો મેળવી શકશો। જો આપ લાંબા ગાળાના રોકાણ સાથે જોડાયેલા હોવ તો તેનું ફળ મળવાની સંભાવના રહેશે। નાણાકીય બાબતોમાં આત્મવિશ્વાસ વધશે અને ભવિષ્ય માટે વધુ મજબૂત આયોજન કરી શકશો। પ્રેમ સંબંધની વાત કરીએ તો આ મહિને પ્રેમ જીવન મધુર રહેશે। જીવનસાથી અથવા પ્રેમી સાથે નિકટતા વધશે અને એકબીજા પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બનશે। ગેરસમજ દૂર થશે અને સંબંધોમાં સકારાત્મકતા આવશે। જે લોકો પોતાના સંબંધને આગળ વધારવા માંગે છે તેમના માટે પણ સારો સમય રહી શકે છે। એકબીજાને પૂરતો સમય આપવાથી સંબંધો વધુ મજબૂત બનશે। વિવાહિત જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહેશે। જીવનસાથીનો સહયોગ દરેક મહત્વપૂર્ણ નિર્ણયોમાં મળશે। બંને મળીને ભવિષ્ય માટે આયોજન કરી શકશો। પરિવારનું વાતાવરણ આનંદમય રહેશે અને ઘરનું વાતાવરણ સકારાત્મક રહેશે। પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સહયોગ વધશે। કોઈ શુભ પ્રસંગ અથવા ઉજવણીમાં પરિવાર સાથે ખુશીના પળો વિતાવવાનો મોકો મળી શકે છે। પરિવારના સભ્યો સાથે પ્રવાસ પર જવાની યોજના બની શકે છે। આ પ્રવાસ ધાર્મિક, મનોરંજન અથવા પરિવાર સાથે સમય પસાર કરવા માટે હોઈ શકે છે। આ સમય દરમિયાન પરિવાર સાથેના સંબંધો વધુ મજબૂત બનશે। યાદગાર ક્ષણો બનાવવાનો અવસર મળશે। માતા પિતાનો સહયોગ દરેક મોરચે મળશે। તેમના આશીર્વાદ અને માર્ગદર્શનથી અનેક કાર્યો સરળતાથી પૂર્ણ થશે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો સામાન્ય રીતે સારો રહેશે। રોજિંદા કામો સરળતાથી પૂર્ણ કરી શકશો અને ઉર્જાનો અનુભવ થશે। જો કે કમર અથવા સાંધાના દુખાવાની સમસ્યાઓથી થોડું સાવધાન રહેવાની જરૂર રહેશે। લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવાનું ટાળવું અને શરીરની યોગ્ય કાળજી લેવી જરૂરી રહેશે। નિયમિત આરામ અને સંતુલિત જીવનશૈલી આપને વધુ સ્વસ્થ રાખવામાં મદદરૂપ બનશે। માનસિક રીતે પણ આપ ઉત્સાહિત રહેશો અને સકારાત્મક વિચારો સાથે આગળ વધશો। આ મહિને મોટા બિઝનેસ ઓર્ડર મેળવવાના યોગ બની રહ્યા છે। ખાસ કરીને વેપાર સાથે જોડાયેલા લોકો માટે નવી તકો ઊભી થશે। કરિયરમાં પણ પ્રગતિની મોટી તકો મળશે અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાથી ભવિષ્ય વધુ ઉજ્જવળ બની શકે છે। મહેનત અને સમર્પણથી આપ
પોતાની સફળતાને નવી ઊંચાઈ પર લઈ જઈ શકશો. જો આપ વાહન ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તેમાં થોડો વિલંબ થઈ શકે છે, પરંતુ આ વિલંબ માત્ર થોડા સમય માટે રહેશે. યોગ્ય સમય આવતા આપની યોજના સફળ બની શકે છે, તેથી ઉતાવળ કર્યા વગર ધીરજ રાખી વધુ યોગ્ય રહેશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક ચોક્કસ કરજો. હવે વાત કરીએ આ મહિનાના ઉપાયોની. તુલા રાશિના સ્વામી શુક્ર છે, તેથી મહિને ઓમ શુક્રાય નમઃ મંત્રનો નિયમિત પાઠ કરવો શુભ માનવામાં આવે છે. આપ સૌ કોમેન્ટમાં ઓમ શુક્રાય નમઃ જરૂર લખજો. દાનમાં મિશ્રી, કપૂર અથવા અત્તરનું દાન કરવું શુભ રહેશે. આ નાના ઉપાયો દ્વારા સકારાત્મકતા જળવાઈ રહેવામાં મદદ મળી શકે છે. આ ઉપરાંત આસપાસ સફાઈ રાખવાની સારી આદત કેળવવી. સ્વચ્છતા માત્ર ઘર કે કાર્યસ્થળને સુંદર બનાવતી નથી, પરંતુ મનમાં પણ સકારાત્મક ઉર્જા જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. સાથે જ નિર્ણયો લેવામાં વિલંબ કરવાની આદત છોડવી પડશે. યોગ્ય સમયે લેવામાં આવેલો નિર્ણય ભવિષ્યમાં મોટી સફળતા અપાવી શકે છે. ગ્રહપાઠની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આજે જ એસ્ટ્રો તપસ્વી એપ ડાઉનલોડ કરો અને અમારા જ્યોતિષી સાથે સીધી વાત કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.